ગરમીનો પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો રાજધાની દિલ્હીમાં 51.9 ડિગ્રી ગરમીનો અહેસાસ થયો છે। ભારતીય હવામાન વિભાગ મુજબ 13 જૂન સુધીમાં તીવ્ર ગરમીનો મોજું યથાવત રહેશે અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ વરસશે, જેના કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લોકોને ગરમીથી રાહત મળશે। તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26થી લઈ અને 27 મે મહારાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિર થયું છે અને આ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં પુનર્જીવિત થઈ અને આગળ વધશે। આ વખતે ચોમાસાનું વહેલું આગમન થઈ જતા ભારતમાં મે મહિનાનો સામાન્ય કરતાં ઠંડો રહ્યો છે। જોકે જૂનમાં વરસાદ ન પડતા 8-9 જૂનથી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવ જોવા મળી રહ્યું છે। આ સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશના કુલ 22 સ્થળોએ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવવામાં આવ્યું છે। રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મહત્તમ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધ્યું છે તો સામાન્યથી 6.5 ડિગ્રી કરતાં વધારે તાપમાન નોંધાયું છે। આ સાથે રાજસ્થાનના ચિત્તોડગઢમાં 45.7 ડિગ્રી, ચૂરુ અને ફાલોદીમાં 45.8 ડિગ્રી અને જયપુરમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવવામાં આવ્યું છે।